જેની દાળ બગડી ને એનો દિવસ બગડ્યો, ખરું ને? આવું તમે સાંભળ્યું હશે ઘણીવાર. અને દાળ ભાત તો આપણા દરેકને ત્યાં લગભગ રોજ જ બનાવવામાં આવતા હોય છે. તો દાળ બગડે તો દિવસ પણ બગડે ને એવું કેવી રીતે ચાલે? તો આજે આપણે જોઈએ કે દાળ ભાત કઈ રીતે બનાવવા જેના કારણે એનો સ્વાદ એકદમ સરસ આવે. જ્યારે પણ તમે દાળ ભાત બનાવો ને જે પણ ખાય ને એવું જ કહે કે તમારા જેવા દાળ ભાત તો મેં કશે નથી ખાધા. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દાળ ભાત બનાવવા માટે સૌથી પહેલા તો આપણે દાળને પલાળીને રાખીશું. તો અત્યારે મેં અડધો કપ દાળ લીધી છે. હું તમને એક દેશી માપ પણ બતાવું. તમે આ રીતે મુઠ્ઠીથી પણ લઈ શકો. તો લગભગ તમારે જો 4 વ્યક્તિ માટે દાળ ભાત તૈયાર કરવા હોય તો 2 થી અઢી મુઠ્ઠી દાળ જોઈતી હોય ને આપણે થોડી વધારે લઈએ એટલે ટોટલ મેં 3 મુઠ્ઠી જેટલી દાળ લીધી છે. તો આ રીતનું જે દેશી માપ હોય ને જે આપણા દાદીમાં નાનીમાં ના સમયથી ચાલતું આવ્યું છે કે જેટલા માણસ હોય એટલી મુઠ્ઠી પ્રમાણે ગણીને લેવાનું હોય છે. તો દાળને આપણે ગરમ પાણીથી ધોવાની છે. આપણે શું કરીએ છીએ કે દાળ બનાવીને તો દાળને આપણે ઠંડા પાણીથી ધોઈએ છીએ. દાળ આપણે અત્યારે જે ઉપયોગમાં લઈએ છીએ દિવેલથી મોયેલી હોય છે. તો ગરમ પાણીનો ઉપયોગ કરશો ને તો દિવેલ એકદમ જ સરસ નીકળી જશે. તો થોડું ગરમ પાણી લેવાનું અને દાળને એનાથી જ ધોઈને સાફ કરી લેવાની અને પછી એને ગરમ પાણીમાં જ પલાળીને રાખવાની. ગરમ પાણીમાં પલાળેલી હોય ને તો કુકરમાં એ જલ્દીથી ચડી જાય છે. આપણા સમયની બચત થાય છે અને સાથે સાથે આપણા ગેસની પણ બચત થાય છે. તો આપણે એને 15 થી 20 મિનિટ થોડા ગરમ પાણીમાં પલાળીને રાખીએ. હવે સાથે મેં શિંગદાણા લીધા છે. દાળની અંદર આપણે શિંગદાણા ઉમેરીએ છીએ. તો શિંગદાણાને જો તમે ડાયરેક્ટ જ એમ જ દાળમાં નાખી દો ને તો એના કારણે દાળનો કલર કાળાશ પકડે છે. તો એને પણ પાણીથી ધોઈ થોડા ગરમ પાણીમાં આપણે એને પણ પલાળીને રાખીશું. તો 15 થી 20 મિનિટ જ પલાળીને રાખવાના હોય છે. આપણે સવારે રોજિંદી રસોઈ કરતા હોઈએ તો લોટ બાંધતા પહેલા આ રીતે તમે પલાળીને રાખી શકો. તો એક સાથે ઘણા બધા તમારા કામ થશે. હવે આપણે ચોખા પણ સેમ એ જ રીતે લઈએ. તો હું તમને અહીંયા મુઠ્ઠીનું મેઝરમેન્ટ જ બતાવું છું. અત્યારે મેં 1 કપ ભરીને ચોખા લીધા છે ને તમે જો મુઠ્ઠીથી એને કરો ને તો 5 થી 6 મુઠ્ઠી જેટલા ચોખા થાય. એટલે એક મુઠ્ઠી એક જણને થતી હોય છે પણ આપણે થોડા એનાથી વધારે બનાવીએ કારણ કે કોઈ વધારે ખાય ઓછું ખાય તમને આઈડિયા ના હોય. પણ તમે આ રીતે થોડું બેઝિક આઈડિયા લઈ શકો કે તમારે જો 3 થી 4 વ્યક્તિ માટે દાળ ભાત બનાવવા હોય તો તમે કેવી રીતે બનાવો. જે લોકો રોજ બનાવે છે એમને તો ખબર જ છે પણ જે લોકો નવું રસોઈ શીખી રહ્યા છે તો એમના માટે માપનો અંદાજો હોવો પણ ખાસ જરૂરી છે. એટલા માટે મેં આ રીત બતાવી છે. હવે ચોખાને પણ આપણે થોડા ગરમ પાણીથી જ ધોઈ લેવાના છે કારણ કે ચોખા પણ આપણે મોઈને રાખતા હોઈએ છીએ. હા, તમે જો દિવેલ લીધેલા મોયેલા ચોખા ન વાપરતા હોય ને દાળ ન વાપરતા હોય તો તમે સાદા પાણીથી પણ ધોઈ શકો. પણ જો મોયેલા ચોખા અને દાળ હોય ને તો થોડું ગરમ પાણી લેશો તો તમને રિઝલ્ટ ખૂબ સરસ મળશે. તમે એકવાર આ ટ્રાય ચોક્કસ કરી જોજો. અને ચોખાને પણ આપણે પલાળીને રાખીશું. તો અત્યારે થોડું ગરમ જ પાણી મેં લીધું છે ચોખાને પલાળવા માટે પણ. તો ચોખાને પણ આપણે 15 થી 20 મિનિટ માટે પલાળવા રાખી દઈશું. તો 15 થી 20 મિનિટ થઈ જાય પછી આપણી દાળ આપણે જોઈએ તો તમને આ રીતે ફૂલી ગયેલી દેખાશે. હવે આપણે એને પ્રેશર કુક કરીશું. તો હું દાળને અત્યારે સીધી જ પ્રેશર કુકરની અંદર બાફવા માટે મૂકી દઈશ અને તો પણ બિલકુલ નહીં ઉભરાય. હું તમને એની રીત જણાવીશ. તો જો દાળ કેટલી સરસ અત્યારે ફૂલી ગઈ છે. 2 જ સીટીમાં દાળ એકદમ સરસ તૈયાર થઈ જશે. હવે એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. તો અત્યારે મેં 1 કપ ભરીને પાણી એની અંદર એડ કરી દીધું છે. એક નાનો તજનો ટુકડો આપણે એની અંદર નાખીશું. અને થોડું એની અંદર આપણે મેથી દાણા પણ એડ કરવાના છે. તો 10 થી 12 નંગ મેં મેથી દાણા લીધા છે. થોડું મીઠું નાખ્યું છે અને હળદર પણ નાખી છે. તો 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી મેં હળદર નાખી છે. અને થોડું આપણે એની અંદર ઘી નાખવાનું છે. ઘી નાખશો ને દાળ બાફતી વખતે તો એનો સુગંધ અને સ્વાદ તો વધશે જ. સાથે સાથે આપણી જે દાળ છે ને કુકરમાં ડાયરેક્ટ બાફીશું તો પણ નહીં ઉભરાય. પણ હવે આપણે ગેસ પર કુકર મૂકીને પછી તરત ઢાંકણ નથી ઢાંકી દેવાનું. દાળને આપણે ઉકળવા દેવાની છે. તો તમે ઉકાળશો ને તો આ રીતે તમને ઉપર થોડું ફીણ જેવું દેખાશે. એ સેપોનાઇઝ છે એટલે કે એનું એક સાયન્ટિફિક નામ છે. તો આ રીતનું જે સેપોનાઇન અહીંયા આગળ ભેગું થાય છે તો એના કારણે આપણા જે જોઈન્ટ્સ છે એની અંદર યુરિક એસિડ જમા થાય છે અને સાંધાના દુખાવા થતા હોય છે. તમને જો તુવેરની દાળ ખાવાના એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય તો એ પણ આના લીધે છે કારણ કે આ જે આપણું તુવેર દાળ છે એની અંદર ગેસોલાઇટ હોય છે અને એ ગેસોલાઇટ જ્યારે ગરમ થાય ને ત્યારે આ રીતે ફીણના ફોર્મમાં એ બહાર આવે છે. તો એને કાઢી લેવું જરૂરી છે. તો થોડી વાર તમે ઉકળવા દેશો અને એને કાઢી લેશો ને તો પછી તમારી દાળ તમે આ ખાશો તો તમને નુકસાન નહીં કરે. તમને યુરિક એસિડ પણ એટલો જમા નહીં થાય કે એસિડિટી પણ નહીં થાય. તો આ રીતનું ઉપરનું ફીણ કાઢી લઈએ એટલે પાણી આપણે ઉકળવા એમ જ રાખ્યું છે તો થોડું ઓછું થયું છે તો આપણે બીજું પાણી એડ કરી દઈએ. તો અત્યારે મેં બીજું અડધો કપ પાણી એડ કર્યું છે. એકવાર મિક્સ કરી અને પછી ઢાંકણ ઢાંકીને આપણે 2 વિસલ આવે ત્યાં સુધી એને પ્રેશર કુક કરીશું. 2 વિસલમાં એકદમ સરસ આપણી દાળ બફાઈ જશે અને બિલકુલ જ આખી પણ નહીં રહે. હવે આપણે કુકર આપણું થાય ત્યાં સુધી ભાતની પણ તૈયારી કરી લઈએ.
તો એના માટે અત્યારે મેં આ રીતનું એક થોડું જાડું વાસણ હોય લીધું છે અને એની અંદર આપણે લગભગ 5 થી 6 કપ જેટલું પાણી નાખવાનું છે. આપણે ભાત ઓસાઈને બનાવીએ છીએ. તમારે બેઠો ભાત બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, પણ અત્યારે હું તમને ઓસાયેલો ભાત બતાવું છું. તો પાણી એકદમ સરસ ગરમ થાય પછી અંદર થોડા વટાણા નાખીશું અને મીઠું નાખીશું. એક નાનો તજનો ટુકડો મેં નાખ્યો છે. વટાણા નાખવા ટોટલી ઓપ્શનલ છે, પણ તમે જો કોઈ પ્રસંગમાં ખાધો હોય ને ભાત, તેમાં વટાણા થોડા હોય છે એટલે મેં નાખ્યો છે. તમે રોજિંદા દાળ ભાતમાં ન નાખો તો પણ ચાલે. તો ચોખા એની અંદર ઉમેરી દઈશું. તમારે છૂટો ભાત બનાવવો હોય તો આ ટિપ્સ છે કે તમારે પાણીને એકદમ સરસ ગરમ થવા દેવાનું અને પછી જ ચોખા ઉમેરવાના, અને સાથે આપણે થોડું ઘી પણ ઉમેરી દઈએ તો ઘીથી સુગંધ ખૂબ જ સરસ આવશે આપણા ભાતની અંદર. હવે ઘણાને એવી ટેવ હોય છે કે આપણે જ્યારે ભાત મૂકીને તો એને થોડી થોડી વારે ફરાવ કરે, તેવું નથી કરવાનું. આપણે એને રહેવા દેવાનું છે અને બસ તમે ભાત મૂકો ને એની 3-4 મિનિટ થાય ને પછી જ તમારે એને 1 થી 2 વાર ચમચો હલાવીને મિક્સ કરવાના. તમે જો વચ્ચે વધારે વાર એને હલાવ કરો ને તો ચોખાનો દાણો હોય ને તૂટી જાય અને તમારા જે ચોખા છે તમે બાસમતી વાપર્યા હોય ને તો પણ લાંબો છૂટો દાણો ન બને. તો લગભગ 7 થી 8 મિનિટમાં જ આપણા જે ભાત છે તૈયાર થઈ જશે, કારણ કે આપણે એને પલાળીને રાખ્યા હતા. અત્યારે મેં બાસમતી ચોખા લીધા છે તો અત્યારે ચડી ગયા છે અને હજુ આપણે એને બહાર કાઢીને મૂકીશું ને તો એની અંદર ગરમી રહેશે થોડી, કારણ કે ચોખા એકદમ જ ગરમ હોય તો એના કારણે પણ એ થોડા વધારે બફાશે, એટલે કે તૈયાર થઈ જશે. હવે એની અંદર આપણે થોડું લીંબુ એડ કરી દઈશું. લીંબુ ઉમેરવાથી શું થશે કે આપણા જે ચોખા છે ને એનો એક એક દાણો છૂટો થશે અને કલર પણ એકદમ સરસ સફેદ બનશે. તો ગેસ બંધ કરી દઈએ અને અત્યારે મેં અહીંયા આગળ આ રીતની એક ટોપલી લીધી છે. તમારી પાસે કાણાવાળું કોઈ પણ વાસણ હોય તો એ લઈ શકો અને એની અંદર આપણે આને નિતારી લઈશું. આ ટોપલી તમે રાખો ને તેનાથી શું થશે કે બધું જ પાણી નીતરી જશે અને જલ્દીથી આપણા ભાત ઠંડા પણ થઈ જશે. તમે કોઈ લગ્ન પ્રસંગમાં જોયું હોય તો ભાત હોય ને તો આ રીતે મોટા ટોપલાની અંદર જ ઓસાઈને કાઢવામાં આવતો હોય છે અને ખૂબ જ સારું પડે છે. તો આપણે એને આ રીતે ટોપલામાં રાખી દઈએ અને 10 થી 15 મિનિટ બાદ એકદમ સરસ રીતે ઠંડો થઈ જશે અને એકદમ એ છૂટો પણ રહેશે. તો જે પાણી હતું ને કાઢી લઈશું. આ પાણીનો ઉપયોગ તમે જો કપડાને સ્ટાર્ચ કરતા હો તો એમાં ઉપયોગમાં લઈ શકો છો. તો ભાતને આપણે ઠંડો થવા દેવાનો છે અને અત્યારે તમે જોશો તો આ ટોપલામાંથી બધી જ એની જે વરાળ છે ને એ નીકળી જશે. એટલે તમારે કાણાવાળું કોઈ પણ વાસણ લેવાનું અને થોડું આપણે ઘી એની અંદર અત્યારે એડ કરી દઈશું. ઉપર જ આ રીતે ઘી એડ કરી દેવાનું. ગરમ ગરમમાં તમે એડ કરશો ને તો ભાત તમે જ્યારે સર્વ કરતા હશો તો ખૂબ જ સરસ એની સુગંધ આવશે. તો ભાત તૈયાર થઈ ગયો છે આપણો. હવે આપણે દાળ જોઈ લઈએ. તો કુકર ઠંડુ થઈ જાય પછી આપણે એને ખોલવાનું છે અને ફક્ત મેં 2 જ વિસલ વગાડી હતી તો પણ આપણી દાળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જો આપણે ઘી નાખ્યું હતું તો દાળ બિલકુલ ઉભરાઈ પણ નથી. આપણે ડાયરેક્ટ એને બાફવા મૂકી દીધી તો પણ એમાં ઉભરો નહીં આવે, કારણ કે આપણે એમાં ઘી એડ કર્યું હતું. હવે જે તજ આપણે નાખ્યું હતું ને એને આપણે કાઢી લઈશું. તજનું જે પણ ફ્લેવર હતી બધી જ એની અંદર આવી ગઈ છે, તો હવે એને રાખવાની જરૂર નથી. અને અત્યારે આને હું ઝેરવા માટે આપણી જે વલોણી આવે છે ને સાદી, એ જ લેવાની છું. ઇલેક્ટ્રોનિક બ્લેન્ડરનો પણ ઉપયોગ નથી કરવાની, તો પણ એકદમ સરસ આપણી દાળ છે ને એ તૈયાર થઈ જશે. તો આ પ્રમાણે તમે જો કરશો ને તો તમારી દાળ ક્યારે પણ એવું નહીં થાય કે કાચી રહી ગઈ કે સરસ એનો માવો ના થયો. આ પ્રમાણે તમે ગરમ પાણીમાં પલાળી મેં કીધું એ રીતની રેસીપી ફોલો કરજો. દાળનો વઘાર કરવા માટે અત્યારે મેં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. એની અંદર આપણે 1 નંગ લવિંગ નાખીશું. ક્વોન્ટિટી દાળની ઓછી છે તો લવિંગની ક્વોન્ટિટી પણ 1 જ લઈશું. લવિંગ નાખ્યા પછી લવિંગ ફૂટે ને પછી જ આપણે બીજી વસ્તુ એડ કરવાની છે. લવિંગ ફૂટશે ને તો જ એનો જે સ્વાદ છે ને એ આપણી દાળની અંદર આવશે. એનું જે નેચરલ ઓઇલ હોય ને ફૂટે ને ત્યારે જ રિલીઝ થાય. હવે એમાં 1 ટીસ્પૂન આપણે રાઈ નાખવાની છે, 1/2 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન શાહજીરું નાખીશું. 2 નંગ મેં ભૂર્યા મરચાં નાખ્યા છે, મીઠા લીમડાના પાન, અને અત્યારે મેં 2 નંગ લીલા મરચાં પણ એડ કર્યા છે. મરચું એડ કરી દઈશું આની અંદર. તો મેં 1 ટીસ્પૂન મરચું નાખ્યું છે અને પાણી નાખી તરત જ ઢાંકણ ઢાંકી દઈશું. એટલે સુગંધ છે ને બધી જ સરસ પાણીની અંદર રહે. હિંગની ને બધી જે ફ્લેવર છે ને એ બધી જ આ રીતે રહેશે અને થોડી વાર ઢાંકી દેવાનું. ત્યાર પછી આની અંદર ગરમ મસાલો નાખવાનો છે. તો અત્યારે મેં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો નાખ્યો છે અને જે સિંગ આપણે પલાળીને રાખી હતી ને એ ઉમેરી દેવાની છે. તમે જોશો તો આ રીતનું કાળું તમને થોડું પાણી દેખાશે. તો જો તમે એમ જ સિંગ નાખી દો ને તો દાળનો કલર છે એ કાળાશ પકડે. હવે અત્યારે મેં ખજૂર નાખી છે 1 નંગ. આ ટોટલી ઓપ્શનલ છે અને એક નાની સાઈઝનું ટામેટું ઝીણું કટ કરીને એડ કરી દીધું છે. સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું દાળ બાફતી વખતે પણ નાખ્યું છે તો થોડી સાવધાનીથી નાખવું. અને અત્યારે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી કલર એકદમ સરસ આવે. તો 1 ટીસ્પૂન સાદું મરચું, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને 2 નંગ લીલા મરચાં. ટોટલ આટલી તીખાશ છે. જેટલી તમારે તીખાશ ગમતી હોય એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની. હવે આપણી જે દાળ હતી એની અંદર ઉમેરી દઈશું. પહેલા ગેસની ફ્લેમને થોડી વાર માટે ફાસ્ટ રાખવાની, એટલે એકદમ સરસ એ ઉકળવા લાગે. હવે આપણે બધી જ વસ્તુ એની અંદર એડ કરી દીધી છે સિવાય કે ગોળ.
તો આપણી જે દાળ હોય એ ખટમીઠી હોય છે, તો ખટાશ માટે આપણે અહીંયા ટમેટાનો ઉપયોગ કર્યો છે અને મીઠાશ માટે આની અંદર આપણે ગોળ ઉમેરીશું. તો તમારે જેટલી મીઠાશ જોઈએ એ પ્રમાણે તમારે ગોળની ક્વોન્ટિટી લેવાની. અત્યારે મેં લગભગ 3 ટીસ્પૂન જેટલો ગોળ લીધો છે. અને દાળને હવે ઉકળી જાય પછી સ્લો ફ્લેમ કરીને ઉકાળવા દેવાની. તમારી દાળ જેટલી સરસ ઉકળશે ને એટલો જ સરસ એનો સ્વાદ આવશે. આપણે લગનમાં નાતની જે વરાની દાળ ખાઈએ છીએ ને એની રેસીપી પણ મેં તમારી જોડે શેર કરી છે, તો તમે એ પ્રમાણે પણ બનાવી શકો. પણ આપણી જે રેગ્યુલર દાળ હોય છે એની અંદર ખટાશ માટે આપણે ટમેટાનો ઉપયોગ કરીએ છીએ. તો લગભગ 15 મિનિટ જેટલી દાળ ઉકળે પછી એની અંદર આપણે થોડું આદું નાખવાનું છે. આદું પહેલેથી નાખી દઈએ ને તો ક્યારેક વધારે ઉકળે દાળ તો એમાં કડવાશ આવી જતી હોય છે. તો આદું આપણે દાળ ઉકળી જાય પછી એડ કરવાનું છે. અને ધાણા જીરું એડ કરીશું, તો 1 ટેબલસ્પૂન મેં ધાણા જીરું નાખ્યું છે. તો ધાણા જીરું અને આદું બંને આ રીતે છેલ્લે નાખવાના. ધાણા જીરાની સુગંધ ખૂબ સરસ આવશે તમે જો છેલ્લે ઉમેરશો તો દાળ આખી ઉકળીને તૈયાર થઈ જાય પછી એની અંદર આદુ અને ધાણા જીરું નાખી ફરી 3 થી 4 મિનિટ આપણે ઉકાળવાની છે. તો ટોટલ આટલી દાળને મેં 20 મિનિટ માટે ઉકાળી હતી. તો જ એનું જે સ્વાદ અને સુગંધ છે ને એકદમ સરસ આવશે. અને ત્યાર પછી આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે. દાળ તમે જેટલી ઉકાળો એટલી જે ઠંડી થયા પછી વધારે જાડી થાય. તો અત્યારે તમને જે દેખાય છે એ ઠંડી થશે ને દાળ એટલે થોડી ઘટ્ટ થશે. જો તમે પહેલા જ ઉકાળીને બહુ જાડી કરી હશે તો એકદમ જાડી થઈ જશે. તો હવે આપણો જે ભાત હતો એને આપણે એક બાઉલની અંદર કાઢી દઈએ. તમે જોઈ શકો છો કે એકદમ છૂટો એનો દાણો થયો છે અને એનો કલર છે એ પણ એકદમ સફેદ છે. અને દાળ પણ આપણી અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો છેલ્લે આની અંદર 1 ચમચી આપણે ઘી ઉમેરી દેવાનું છે. દાળમાં છેલ્લે ઘી નાખીએ ને તો ખૂબ સરસ સુગંધ આવે છે અને સ્વાદ પણ એનો વધી જાય છે. તો દાળ પણ તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે જો નાની નાની જે ટ્રીક અને ટિપ્સ છે એ ધ્યાનમાં રાખી અને દાળ ભાત તૈયાર કરશો ને તો કાયમ તમારા ઘરે જે પણ ખાશે ને એવું જ કહેશે કે તમારા જેવા દાળ ભાત તમે કશે નથી ખાધા. તો એકવાર ચોક્કસથી આ દાળ ભાતની રેસીપીને તમે ટ્રાય કરી જોજો. અને દાળ ભાતની સાથે તમારે જો છાલવાળું બટાકાનું શાક ખાવું હોય તો એની રેસીપી પણ મેં શેર કરેલી છે. એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.